જડેશ્વર ચોકડી પાસે ઝોનરથી આવતી મીઠા પાણીની લાઇન તૂટી જતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા। ભર ઉનાળે ખેતરોમાં ઘૂંટણસામાં પાણી ભરાયા। હાલ ઉનાળામાં લોકોને પીવા પાણીની તકલીફ હોય છે, ત્યારે મીઠા પાણીથી આસપાસના ખેતરો ભરાયા। આ અગાઉ થોડા દિવસો પહેલા આસપાસની લારીઓ ધારકો રજૂઆત પણ કરી હતી, છતાં પણ તંત્રએ આંખ આડા કાન કરતા આખરે હજારો લીટર પાણી આમ જ વહી ગયું। જડેશ્વર ચોકડી પાસે આવેલા અભિનવ એવન્યુની સામેની લાઇન પર મુખ્ય માર્ગને અડીને ઝેનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં પંચર લાઇન તૂટી જતા લાખો લીટર પાણી આમ જ વહી ગયું હતું। સતત ગઈકાલે રાત્રે લાઇન કોઈ કારણોસર તૂટી જતા આસપાસના ખેતરોમાં અને પાર્કિંગોમાં ઘૂંટણસામાં પાણી ભરાયા હતા। હાલ તો ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા વધુ સર્જાતી હોય છે, ત્યારે એવામાં ઝોનરથી આવતા મીઠા પાણીની લાઇનમાં ગઈકાલે રાત્રે કોઈક કારણથી લાઇન તૂટી ગઈ હતી હોવાથી હજારો લીટર પાણી આસપાસના ખેતરોમાં વહી ગયું હતું। તંત્રની ઢોર બેદરકારીના કારણે લાખો લીટર પાણી આમ જ ખેતરમાં વહી જતા ખેતરોમાં પાણી ભરાયા હતા।